ખબર નથી ક્યારે આવશે કે નહીં, યા કોના સાથે નીકળી તો નહીં ગઈ? ક્યાં ગઈ હતી? અહીંયા મેં ક્યારથી ભૂકો પ્યાસો પીલપીલા રહ્યો છું અને તું બહાર મોજ કરતી હતી. હા, મોજ કરવા નહોતી ગઈ, શોપિંગ કરીને આવી છું. ઘરમાં સામાન નહોતો. આટલું વાર લાગે છે તને શોપિંગ કરવા? અને આ લાલ રંગ કેમ લાવી છે તું? હમણાં તો હોલી પણ ખતમ થઈ ગઈ. અરે લાલ રંગ દેખાય છે તમને? લાલ ધાણા છે. ધનિયા પણ લાલ રહી કે? ઠીકથી જો, હલ્દી હશે કદાચ. અરે ગાંડા થઈ ગયા છો તમે, એ લાલ મરચું છે. ઓર આ તરબૂજ, આ કેટલાનું મળ્યું? અરે ઓ મૂર્ખ માણસ, તરબૂચ દેખાય છે તમને? કાશીફળ છે. 2-4 અક્ષર હજુ ભણેલા હતા તો આ હાલત નહીં થતી હતી. એમનું મોઢું જોઈને તને લાગે છે કે એ સ્કૂલનું મોઢું પણ ક્યારે જોયું હશે? બંને લોકો પોતાનું મોઢું બંધ રાખો ને તો ડોકી કાપીને ફેંકી દઈશ. 5 કિલોમીટર દૂર જઈને પડશે, સમજ્યા? હા, તમને પણ હાથ આપ્યા છે ઉપરવાળાએ. એક ચમાટ મારીશ ને તો 24 કલાક ચોંચું અવાજ આવતી રહીશ. અરે આ કેવી રીતને ઉપર નીચે થાય કરે? દિમાગ ખસકી ગયા છે હું. પાપા, મેં દંડ મારીને આપણી બોડી બનાવતો છું. મને પોલીસમાં ભરતી થવું છે. બોડી દંડ મારીને બનાવી જાય શું? અરે મમ્મી, તમે જ સમજાવો પાપાને, મને ડિસ્ટર્બ કર્યા કરે છે. હા, બોડી તો દંડા મારીને જ બને છે, જેમ મારા પપ્પાએ તમારી બનાવી હતી. સીધો દંડો માથા પર જ માર્યું હતું. અહીંયા દંડ મારવાની વાત ચાલતી છે, દંડા મારવાના નથી. પાગલ ઔરત. પાપા યાર, તમે મને કસરત કરવા લો. તમારી અવાજ સાંભળીને મારું માથું દુખે છે. મારો દીકરો પોલીસમાં જવું ઈચ્છે છે. એને જે કરવું હોય એ કરવા દો, નહીં તો ગરમ તેલની કડાઈ તમારા માથા ઉપર ઢોળી નાખીશ. મારા શરીરમાં બહુ જાન આવી ગયેલી છે અને મેં બહુ તાકાતવર થઈ ગયેલો છું. અરે વાહ, જોયું? આપણો ચિંટુ કેટલો દંડ મારી રહ્યો છે, એ તો રોકાઈ નથી રહ્યો. અરે વાહ, એને તો ઝંડુ પહેલવાનું પણ રેકોર્ડ તોડી મૂક્યું. અરે ના, મારો ચિંટુ તો ઘરની બહાર જ નથી નીકળતો. કોઈ બીજું તોડ્યું હશે. અરે તે કોઈ પ્લાસ્ટિકનો સામાન નથી. રેકોર્ડ એટલે લક્ષ તોડી મૂક્યું એમ. અરે એ તો ભૂલથી થઈ ગયું હશે. આમ તો ફૂટબોલ રમતી વખતે મારું મોઢું પણ તોડ્યું નાખ્યું હતું એકવાર. હા, બહુ સરસ કરેલું એનું મું તોડીને. એકાદ બાર હજુ તોડ, બહુ મજા આવશે. અરે યાર, તમે લોકો તમારી બકવાસ બંધ કરો ની. મારાથી મારી તાકાત ઝેલી નથી જાતી. તમે લોકો તે બેગ ઉચકીને મારા પર મૂકી લો, ત્યારે મેં દંડ મારશું. અરે બેટા, લોડ વધારે થઈ જશે. થવા લેવો, મારા શરીરમાં પણ તાકાત વધારે થાય છે. લાગે છે આ બેગથી બી મારું કામ નથી થવાનું. પિતાજી, તે બીજું બેગ પર તમે મારા પર મૂકી લ્યો. અરે બેટા, લોડ બહુ વધારે થઈ જશે. હા, તો તે હિસાબથી મારા અંદર તાકાત પણ બહુ વધારે છે. લાગે છે આ બંને પનથી મારું કામ નથી થવાનું. પિતાજી, તે આલુની બોરી પણ તુચકીને મારા પર મૂકી લેવો. અરે તારો દિમાગ તો ઠિકાના પર છે, દમ નીકળી જશે પછાડથી. અરે હમણાં સુધી તમને અંદાજો નથી મારી તાકાતનો. મૂકી લેવો. અરે બેટા, તું એકલો છે આ મારો, બેકારમાં મારી જશે. અરે મારાથી તાકાત સહન નથી થતી. તે ઉચકીને મારા પર મૂકી લેવો, નહીં તો મેં તમારા પર બધું મૂકી દઈશ. મારો ચિંટુ સાચો કહે છે, એમાં બહુ શક્તિ છે. મૂકી દો. ઠીક છે, હમણાં જ મૂકી દેવું. અરે આ શું થયું? આ બોરીનો લોડ તો બહુ વધારે થઈ ગયું. હમણાં શું કરું? ચિંટુ, કંઈ પણ કર, ઉપર ઉઠ, નહીં તો ધિક્કાર છે તારી તાકાત પર. અરે આ તો ના ઉપર થાય છે ના નીચે થાય છે. અટકી ગયેલો છે હું. ઉઠશે મારો દીકરો, ઉઠશે. અરે દાબી ગયો, મરી ગયો, કોઈ બચાવ. શું થયું ચિંટુ? દેખાય નથી શું? દબાઈ ગયો છે તે. મારો દમ નીકળી જશે, કો મને અહીંયાથી કાઢો. અરે ની દીકરા, તું કોશિશ કર. અમને તારી તાકાત પર બહુ વિશ્વાસ છે. અરે આ શું કહો છો તમે? જલ્દી ઉઠાવો. બચી ગયો. પોલીસમાં જવાનું હતું ને તને? આમના બેટા તું જાનથી ચલાઈ જાતે. અરે તમે કોણ છો? અરે આંધળા થઈ ગયા છો શું? આ ડ્રેસિંગ થી ખબર નથી પડતી? પોલીસ પણ વાળો આ છે. હાલતમાં કેવી રીતના? તમારા પછાડી કઈ ગલીના કૂતરા પડી ગયેલા શું? ની, મારા પછાડી ચોર પડી ગયેલા છે. ચોરના પછાડી પોલીસ લાગે છે, તે સાંભળેલું. પણ પોલીસના પછાડી ચોર લાગેલા છે ને પોલીસ બી ને નસ્તી છે, તે પહેલી વખત સાંભળ્યું. અરે એ લોકોનું આખું ગેંગ મારા પછાડી લાગેલું છે. તું આ બધું કેમ પૂછ્યા કરે ને સાહેબને કેમ પરેશાન કર્યા કરે? અરે મને પોલીસ બનવાનું છે. મેં પૂછીને કઈ ગલતી કરી દીધી શું? પોલીસ અંકલ, તમે જ મને કહો. તમે તો દેશના સચ્ચા સિપાહી છે ને, ભારત માની શાન છો. ની કઈ પણ ગલતી ની કરી. હા સાંભળ્યું પોલીસ અંકલ, મેં તમારી બંદૂક લઈ શકું છું કે? ની, આ નાના છોકરાના રમતાની ચીજ નથી. અંકલ પ્લીઝ એક વખત આપી લેવું ની પ્લીઝ. ની, આ મેં કોઈને પણ નહીં આપું. અંકલ એક જ ગોલી ચલાવશો, પછી તમને જ આપી દઈશ પ્લીઝ. અરે બહેનજી, તમે જ સમજાવો તમારા લોંડાને. અરે બાળક હટ કરી રહ્યો છે તો આપી દો ને. હા ઠીક છે, પર એક જ ગોલી ચલાવવા દઈશ.